આમ જો એ તો બધું ઠીક છે તારા હાટ હું લાવ્યો છો શું છે આ જો તો ખરી તું આ મારો છે આ તમારા તમે એને ખોખું કેવું સારું છે એટલે તું જો તો ખરી ખાલી તને ખબર પડે મારી માટે હું લાવી હું કેન્ડી મારે તો નહીં મગાવી મારે મગાવી નથી લાવી તું તો વાંધો નહીં તું યાર ઘરમાં ઝઘડો કરાવતી એને હાટું થોડી એને શું છે ફરાળ હોય એટલે એને ઓલી દેવી પડે ચોકલેટી તો ન હાલે મારે નો ખાવી હાલે. નથી હા, પણ મેં મગાવી અને પૂછી લે પછી મારી અણી કાઢતી ની ખોટે ખોટી હવે કઈ મગાવું બાકી રહી ગયું નહીં આ તો અત્યારે એટલું બહુ થઈ હવે તને હારે લેતી જાય આ બધું મારે મગાવ્યા કરું ને ફોહ લેવા કરું એની કરતા હારે લઈ જાય હારી હેલો ટુ ફેમિલી કેમ છો મજામાં જશો તો બધાને જય માતાજી જય સોરાપુરા દાદા તો મિત્રો અત્યારે જો આપણે સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આજે આપણે જવાનું છે શીતલ અમરેલી જવાનું છે ટાઈમ મળે તો હારે ને આટો મારવાનો છે ને મેડમને નથી લઈ જવાના જય માતાજી બધાને કેમ છો મજામાં તો મજામાં જશો અને જો એકલા જાય છે એને હારાન કરે હું કામ જાઉં છું તમે જાવ માલ લેવા હા. પણ તમે ત્યાં જાવ જ તે મને ખબર છે બપોરે એ ટાઈમ મળે તો જવાનું છે મને તોય ખબર હોય હજી કઈ નક્કી નથી એટલે મને કઈ તમે લઈ જવાના નથી મને ખબર છે પણ હું જાઉં છું કામ તમે માલ લેવા જાવ પણ માલ હારે છે ને તો હું બેહી જ જાઉં હા તો હું થોડી તમને એકલા મૂકું તે હમ. એટલે તમે જઈ આવો બીજું હું આજે એ તો મને એવું લાગશે તો જ જાય નકર તો હું તારી વગર થોડોક જાઉં નકર પછી છે ને બીજી વખત હું લઈ જઈશ તમને સ્પેશિયલ હમ. એવું છે તો બરાબર કેટલા વાગે નીકળવાનું છે તમારે બસ જો તૈયારી જ છે નીકળવાની અત્યારે હવા 8 તો થઈ ગયા છે સાડા આઠ વાગે જાઓ ને? 8:30 નીકળી એટલે હમ બપોર થઈને ત્યાં પોગી જાય જો ટાઈમ રહે તો જાવું આટો મારવા નકર પછી સીધા ઘરે સાચી વાત છે તો મિત્રો એવું બધું છે હવે આપણે નીકળી છીએ અમરેલી જવા માટે તો કન્ટિન્યુ બ્લોકમાં બના દેજો મિત્રો અત્યારે જો અમે સંતોષના મામાની ઘરે એટલે કે અમારા હાળાની ઘરે આવી ગયા છીએ અને આજે અમારે ત્યાં અમારા ભાણિયાભાઈનો બર્થડે છે એટલે બધી તૈયારી કરે આપણને ખબર નહોતી પણ ઓચિંતા બર્થડે આવી ગયો છે એટલે આપણે ઓચિંતા આવ્યા છીએ અને અમારે બેન જો અમારા માટે રસોઈ બનાવે છે સ્વાતિ બેન મજામાં ને કઈ ગયો અમારો ભાણિયો ઠીક એને બરો ચડી ગયો છે દેવભાઈ અમારે અમે આવી એટલે રીમાં આવે ની ત્યાં મજા ન આવે અને આપણી માટે જો આ દાળ બને છે અને અમારી બેન જો રોટલી બનાવે છે કેમ બેન મજામાં ને આવો મજા તમારે નણંદ બાને નથી લેવા તો વાંધો નહીં ને તો તમે શું કામ આવ્યા તો અમને કહેવાય નહીં તમારે બર્થડે હતો તો આ તો અમે ઓછી આવ્યા એટલે અમને ખબર પડી અમે જોઈને અમને ખબર જ નહોતી સવારમાં નીકળ્યા ત્યારે તો જો સરસ મજાની રસોઈ બનાવે છે કારણ કે વિપુલ કુમાર આવે એટલે સારું સારું બનાવવું પડે ઘર ભેગું થાને ભાઈ અને એના નણંદ નથી આવે એટલે બહુ ખાસ તો નહીં હોય પણ આપણે જમવાનું કામ છે એટલે વાંધો નહીં જમીન આપણે નીકળી જવાનું છે મિત્રો અત્યારે જો અમે સંતોષના મામાના ઘરેથી શીતલ જવા માટે નીકળી ગયા છીએ આપણે અમરેલી હાઈવે ચડી ગયા છીએ અને અહીંથી હવે સીધું આપણે જવાનું છે શીતલ બરાબર ને બરોબર મામાના ઘરે મજા આવી ને મજા આવી ગરમી બહુ હા ગરમી અહીંયા અમરેલીમાં ગરમી ગજબની પડે છે એટલે એસી ફૂલ રાખવી પડે ત્યારે માઇન્ડ મેળ આવે તો હવે આપણે જઈએ છીએ શીતલ અને ત્યાંથી થોડુંક લાકડું લઈને પછી સીધું આપણે ઘરે જવા નીકળી જવાનું છે તો કન્ટિન્યુ બ્લોકમાં બિના રહીજો ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે અમરેલીથી ઘરે આવી ગયા છીએ મેડમ શું કરે છે કારણ કે મેડમ માટે આપણે ગિફ્ટ લાવ્યા છીએ જો ગિફ્ટમાં હું છે ચશ્મા લાવ્યા છીએ એ પહેલી વાર એની માટે લાવ્યો છું ને એક મારા માટે લાવ્યો છું તો મેડમને જોઈને કેવું ફિલિંગ થાય છે એ આપણે જોઈ તો જઈએ આપણે અંદર શું કરે છે શું કરે મેડમ આને પણ કબાટમાં બધું શું કરતી છે કોને ખબર કાંઈ નહીં આ બ્લાઉઝ સીવું ને વાઈટ શું હાલે હતી બહુ સારું હાલે તમે એ એકલા એકલા જઈ મને ખીચડીશ તમારે બોલતી તાર ફોન આવી ગયા છે ને આવ્યા ટાઈમ હે આવે જ તે ને ફોન હમ. તમને કહો તમને ખબર આમ જો એ તો બધું ઠીક છે તારા હાટ હું લાવ્યો છો શું છે આ જો તો ખરી તું આ મારો છે આ તમારા તમે એને ખોખું કેવું સારું છે એટલે તું જો તો ખરી ખાલી તને ખબર પડે ખોખું મોટો સચમાં મોટા લાગે છે જગવાથી ખબર પડી ગઈ કેમ બાકી ઓહો એ કેમ છે પેરું બસ ખબર પડે એટલે પહેરે હું ઓહો મસ્ત મસ્ત લાગે હો પણ હું બસ આમ જો તો એટલે કેમ કેવા લાગે છે એટલે રેડી જ લાગે આરતને કેમ લાગે બહુ મોટા છે થોડા બદલી નાખજો તું પછી તેનો બદલવાની ઓલું કરશો બદલી નાખજો જો મિત્રો તમને કેમ લાગે આથી કેવા લાગે મોટા લાગે હા મેં કોમેન્ટમાં બધે કહેજો આ મોટા મારા હોય મોઢા પ્રમાણે ચશ્મા મોટા છે એમ નથી આપણે કરવાનું ઢીંગલા જેવી લાગે મસ્ત લાગે ઢીંગલા જેવી જો મિત્રો કોમેન્ટમાં છે તમે સરસ કહેજો લેતા હારા આવડે પણ સેજ નાના હોત ને તો મજા આવત ન હાલ લાગત નાના હોત તો નાના હોત તો મસ્ત વાહ લાગે. ભાઈ વાહ મસ્ત છે તો મિત્રો તમને કોમેન્ટમાં કહી દીજો મોટા હોય તો આપણે બદલી નાખી બાકી મને તો એમ લાગે છે રેડી છે આ બેનને એમ લાગે થોડુંક મોટું છે
મોટા લાગે છે? અને આ એમ કે આમ જોવો તો ખરા તમે કેવો લાગે. હીરા એ પેલી એક વાર ડાયમંડ કેમ? છે હાર હમ, હમ. આવા નાના થોડાક મને ફોનમાં બતાવે તો ખરા વિડીયો પણ કોલમાં મેં કીધું સરપ્રાઈઝમાં લઈ જાઉં તા તો સરપ્રાઈઝ આવી વસ્તુ નો હાલે પણ મને સાડી હું હોય ને તો હાલે મને તમારે તો તારું મોઢું મોટું છે એટલે વળી એવી સીઝમાં થઈ રહે. મારું મોઢું ને તમારું મોઢું છે મોટું આમાં તમારે આપણે તો જો આ પહેરી જ લીધા છે. વાહ કઈ ખબર નથી પડતી ઈ તો ઓલા છે એવા જ લીધા એટલે એટલે થોડોક ખાલી મોટા લીધા એની કરતા. ઈ સારું છે ને તમારે ચશ્મા થઈ ગયા મારી તો હાટુ પહેલી મિત્રો આમાં થોડુંક ઓલું થયું છે, થોડુંક મોટા પડે છે. હવે તમે કોમેન્ટ કરો પછી ખબર પડે નાના છે કે મોટા છે. ચશ્માની કોમેન્ટ કરી લેજો એટલે આપણે બદલી નાખીએ. હા ચશ્માની મારી હાટુ પહેલી વેલી ખરીદી છે તમારી માટે એટલે હજી લેતા ન આવડે બરાબર મને ચશ્માનો ઓછો શોખ પણ આમાં બહાર જઈએ તો તડકો લાગે ને એટલે જરૂર પડે તું એટલે ખાલી એની થેલી છો હા સાચી વાત છે Packing. કઈ જગ્યાએ લીધે છે? રાજ અમરેલી રાજમાંથી ભાઈ ઓહો ત્યાંના પરિખ્યાત છે. મારા ભાઈને નતા બતાવ્યા તાર ભાઈ લઈ દીધા એટલે લઈ પૈસા મેં દીધા પણ તાર ભાઈ અમે બે પસંદ કર્યા ને તે મને કે આ મસ્ત છે, મને ઈ ગમે ને એને ઈ ગમે પણ મોટા જ આવ્યા. હે તમે 20 વર્ષથી એની યાર 18 વર્ષ એને નો ખબર હોય ને તમને નો ખબર હોય ને પાછી એવું છે બધું. જેને આમ સૂટ થાય ઈ જ ગમે તો બેન શું કરવું છે? બદલી નાખ બધાની કોમેન્ટ આવી જાય તો બદલી નાખશું, નકર પછી ભલે પડ્યા તો કન્ટિન્યુ બ્લોકમાં બનાવી દો કારણ કે આવીને હજી ઘડીક પોરો બોરો ખાઈ લો. તો મિત્રો જો અત્યારે અમારી બેન એકલી ચોકોબાર ખાવા મળી છે. ફ્રોસ્ટિક ફ્રોસ્ટિક છે તો મને કેમ ચોકોબાર જેવી લાગે? ચોકોબાર નથી જો હે ચોકોબાર નથી ફ્રોસ્ટિક છે ફ્રોસ્ટિક આવું તો આપણને આવડે નહીં. અમારી મેડમ હે મારી માટે હું લાવી હું કેન્ડી કેન્ડી મારે તો નહીં મગાવી બાજુ મગાવી નથી લાવી તું? તો વાંધો નહીં, તું યાર ઘરમાં ઝઘડો કરાવતી એને નહીં. હાટું થોડીક હા, એને શું છે ફરાળ હોય એટલે એને ઓલી દેવી પડે. ચોકલેટી તો નો હાલે મારે નો ખાવી હાલે. નથી હા, તમને પણ મેં મગાવી અને પૂછી લે પછી મારી અણી કાઢતી ની ખોટે ખોટી. એવું છે હા. તમે મગાવી એમ ને મગાવી કોને મગાવી એલી બેન? હા સારું થયું લઈ આવી મને એમ થઈ ગયું કે સસમાં તો થોડાક મોટા પીડ્યા છે પણ હવે કેન્ડી તો ખવડાવી બીજું શું કરવું. આને તો પણ ચશ્મા હવે બદલવાના છે પછી હું કેમ બારા કાઢ્યા કરશે? તમને યાદ કરાવું છું ઠીક છે એ બદલી જાય તું તારે હવે પાછો હું જાય ને અમરેલી એટલે બદલાવતા નહીં થાય હજી હવે અઠવાડિયે 10 દી લાગશે. હું મૂકી દો હા હાસીને મૂકી દો ને સાચી વાત તો મેડમને આપણે સસમાં તો બદલવા જ પડશે પણ તોય તમે કોમેન્ટમાં કહેજો એટલે ખબર પડે. મારા મેડમ જો મંડાઈ ગયા છે, આને બધું સારું સારું જ ખાવું હોય પછી તો વાર દીધા કરે. હારું નથી જો 10 વાળી માવા મલાઈ છે તો માવા મળે 10 વાળી એટલે ભારેમાંથી જ કહેવાય. અરે પેલા નથી અમે 10 વાળી રૂપિયા વાળી ખાતા માઇન ઓલી માઇન ભાંગતી. ઈ તો ઓલી બરફ વાળી ઈ આવે હા, તો છે ઈ મને તો એવી જ ભાવે. આવે આપણને માવા મળે ભાવે. પણ તમને દૂધની વસ્તુ ન ભાવે એટલે તમારે ન હાલે મને દૂધની વસ્તુ બધું એમાં ભાવે શું છે કઈ વાંધો નથી પણ આજ હું એકલો ઈ ગયો હતો ને એટલે આ બધા ફોન કરીને મારી પાસે મગ્યા કરે. એને ખબર છે આજ કે બોલશે નહીં, ખરેખરું છે આ. મસ્ત છે ચોકલેટ એ તો મસ્ત જ હોય ને. કુલ્ફી. હવે કઈ મગાવું બાકી રહી ગયું? નહીં આ તો અત્યારે એટલું બહુ થઈ હવે તને હારે લેતી જાય. આ બધું મારે મગાવ્યા કરવું ને ફોહ લેવા કરવું એની કરતા હારે લઈ જાય હારી. પણ આજે મંગળવાર છે ને હમ એટલે મારે કઈ ખવાય નહીં ને હમ મેં વેફરે ન થવી ગરમીની બરાબર. એટલે મેં આ ઠંડુ પેટ કરી લો આનથી આ તો કરી લ્યો બીજું હું. તો આ તો ચાલો મારે- બધાય હા હાલો બધા ક્વોલિટી કામ. મિત્રો અત્યારે જો રાતના વાગી ગયા છે 11 વાગી ગયા છે. આમાં દવુભાઈ જાય છે ઉપર હોવા માટે. નહીં રમવું છે કે માર નથી તમે હોઈ જાવ કે તું હોઈ જા હોઈ જા બતાવે મારે તારે હોઈ જવાનું છે બતાવે. આમ તો કેટલા વાગ્યા કેટલા એમ નહીં એટલે ઘોડા નહીં આમ તો 11 કેટલા વાગી ગયા. ત્રણ 3 નથી વાગ્યા હવે હોઈ જવા 11 બધા. વાગ્યા. હું 11 વાગ્યા છે જાહેર મૂક્યા જા. નહીં કે મારે તો નથી જવું. દવુભાઈ હોઈ જાય ને આપણે હોઈ જવાનું છે કારણ કે આજે અમરેલી ગયા તો થાકી ગયા છે. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો? આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી. જય શ્રી રામ દાદા આવજો બાય બાય.